Hello. Good afternoon, everyone. Again, Good afternoon. ma'am, accept કરજો સુલસા ma'am. ઓકે. અકાઉન્ટ બની ગયું તો નહોતું બન્યું. પેકેજિંગ એક્સપેન્સ નું અકાઉન્ટ આપણે અહીંયા બની ગયું છે, બરોબર? ઇફેક્ટ આપણે ધીસ અકાઉન્ટમાં આપી છે. હવે હું તમને એક એન્ટ્રી કરીને બતાવું છું. આપણે સેલ લીધું હતું ને, હમણાં શું લીધું હતું? Both. બોથ લીધું છે ને, તો વાંધો નહીં. Hello, ma'am. મેમ આપણે કયા કેસમાં આઇટમ વાઇઝ, બિલ વાઇઝ ને બોથ એમાં કેવી રીતે રાખવાનું? અહીંયા તમે કોઈ બી યુઝ કરી શકો છો. એસઈ માં ટેક્સ નહીં આવે, જીએસટીટી માં ટેક્સ ઇન્વોઇસ આવશે, એટલે નીચે આપણે બાય ડિફોલ્ટ એડ કરીને જ આપીએ છીએ પ્રિફિક્સમાં. ઓકે, હવે હું અહીંયા કોઈ બી એક અકાઉન્ટ લઈ લઉં છું, પ્રોડક્ટ લઈ લઉં છું. 20 રૂપીસ, રેટ 500, ટોટલ 10,000 નો માલ હું આપું છું. એમાં મારે પેકેજ ચાર્જ છે એ અલગથી 200 રૂપિયા પે કરવા પડે છે, બરોબર? એટલે હું અહીંયા પેકેજિંગ ચાર્જ છે એ ડિસ્કાઉન્ટ અને અધર ચાર્જીસમાં આપણે જે ઓપન કર્યું ને એ આપણે અહીંયા મળી રહેશે. અહીંયા હું સિલેક્ટ કરું છું. અહીંયા હું લઉં છું 200 રૂપીસ. હું એડ કરીશ એટલે એ મારા 10,000 માં એડ થઈ અને 10,200 ટેક્સેબલ આઇટમ બનશે, ટેક્સેબલ અમાઉન્ટ બનશે, બરાબર? હવે હું સેવ આપી દઉં છું. હવે આપણે મેઇન એ વસ્તુ જોવાની છે કે 10,000 સેલ્સમાં ગયા હોય, 200 રૂપિયા ક્યાં જાય? પેકેજિંગ ચાર્જમાં. હવે આપણે જે અકાઉન્ટ રાખ્યું હતું બેલેન્સ ઇફેક્ટ કેમાં જવી જોઈએ? ધીસ અકાઉન્ટ રાખ્યું હતું અહીંયા, બેલેન્સ અપડેટ ધીસ અકાઉન્ટ. હવે આપણે ઇફેક્ટ જોઈ લઈએ. ઇફેક્ટ જોવા માટે ક્યાં જવાનું? લેજર અકાઉન્ટમાં જતું રહેવાનું. ત્યાં અહીંયા તમારે જે અકાઉન્ટ હતું એ સિલેક્ટ કરવાનું, એમાં જતા રહેશો એટલે અહીંયા તમને ઇફેક્ટ બતાવશે કે આ જીએસટીટી 2 નંબરની એન્ટ્રી હતી એમાં 200 રૂપીસની ઇફેક્ટ જતી. ઓકે, હવે જો આપણે ધીસ અકાઉન્ટ આપ્યું ને એટલે આ રીતના છે. હવે બેલેન્સ અપડેટ આપ્યું હોય, બેલેન્સ અપડેટ ઓન બોથ આપ્યું હોય તો શું થાય ને એ તમારે મને કહેવાનું છે કાલે. ઓકે, અહીંયા હું સેલ્સ ની બી ઇફેક્ટ બતાવી દઉં કે સેલ્સ અકાઉન્ટ છે એમાં 10,000 રૂપિયા ગયા અને પેલું જે પેકેજિંગ છે એમાં 200 રૂપીસની ઇફેક્ટ ગઈ. એ ક્યારે ગઈ? મેં ધીસ અકાઉન્ટ લીધું હતું ત્યારે. હવે હું બોથ અકાઉન્ટ લઈશ તો કેવી રીતના ઇફેક્ટ જાય એ તમારે મને કાલે કહેવાનું છે. ઓકે, ઓકે મેમ. બધાને સમજાઈ ગયું કે અગેન રિપીટ કરું?
કાલે મને વિધાઉટ ફેલ ચેક કરીને કહેજો કે ધીસ અકાઉન્ટ લીધું તો મને આ રીતના ઇફેક્ટ બતાવે છે, બોથ અકાઉન્ટમાં શું ઇફેક્ટ બતાવે એ તમારે મને કહેવાનું થશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ લઈ લઈએ. અકાઉન્ટમાં હવે મેઇન તો એડ મોડિફાઈડ એ બધું તો થઈ ગયું છે. હવે આપણે પ્રોડક્ટ ઉપર જતા રહીએ. પ્રોડક્ટ માસ્ટર. ઓકે, જો ઇન બિટવીન તમને કઈ બી ના સમજાણું હોય તો તમે માઇક ઓન કરી અને પૂછી લેજો, બરાબર? પ્રોડક્ટ માસ્ટર હેલો મેમ. હવે આ બધા આમાં જે ફીચર્સ છે ને આપણે વન બાય વન જોઈ લઈએ. હવે પ્રોડક્ટ નેમ એવું આપું છું પ્રેક્ટિસ. બરાબર, પછી એક અહીંયા શોર્ટ નેમ આપેલું છે. શોર્ટ નેમ છે ને એ મેં અહીં પ્રેક્ટિસ લખ્યું ને એટલે ઓટોમેટિક એફઆઈ આવી ગયું. બરાબર, હવે મારે એવું ન કરવું હોય, ઓટોમેટિક ના લખવું હોય તો હું અહીંયા મેન્યુઅલી બી લખી શકું. અને એનો એક ઓપ્શન આપણે માસ્ટરમાં એન્વાયરમેન્ટ સેટિંગમાં પ્રોડક્ટમાં જતું રહેવાનું. પ્રોડક્ટ માસ્ટરનું છે એટલે સેટિંગ પ્રોડક્ટમાં હોય, એમાં અહીંયા આપી દીધું. જો શોર્ટ નેમ છે એનું ટાઈપમાં ઓટોમેટિક આપ્યું છે. મેન્યુઅલી રાખીશ તો મારે જાતે એન્ટર કરવાનું થશે. આપણે ઓટોમેટિક જ રાખ્યું છે. પછી ઓટોમેટિક કઈ રીતના આવવું જોઈએ તો કે પ્રીફિક્સ પ્લસ ઓટો નંબર. ઓટો નંબર એટલે સિરિયલ નંબર 1 2 3, બરાબર? અને પ્રીફિક્સ અહીંયા આપણે બાય ડિફોલ્ટ એ આપેલું છે. જો તમારે અહીંયા ચેન્જ કરવું હોય તો એ બી તમે કરી શકો છો, બરાબર? હવે ઓટોમેટિક આપણે રાખ્યું છે, પણ ઇન અ કેસ અગર જો તમારે ચેન્જ કરવું હોય તો અહીંયા ચેકબોક્સમાં ટીક આપવાનું કે કેન ચેન્જ. અહીંયા અનટિક કરી દેશો એટલે એ ઓપ્શન છે એ ડિસેબલ થઈ જશે. ત્યાં તમને મેન્યુઅલી ટાઈપ કરવા દેશે નહીં. ઓકે, હું અત્યારે ખાલી અપ્લાય આપી દઉં છું, નવું એડ કરું છું 1 2 3, બરાબર? અહીંયા એફઆઈ આવી ગયું. હવે મેં કેન ચેન્જમાં અનટિક આપી દીધું હતું ને એટલે અહીંયા મને એ હવે મેન્યુઅલી બી ચેન્જ કરવા દેશે નહીં, બરાબર? આ બધા ઓપ્શન્સ છે, એવું હોય તો નોટ ડાઉન કરી રાખજો. શોર્ટ નેમ ચેન્જ કરી શકાય, ઓટોમેટિક રાખી શકાય, મેન્યુઅલી બી રાખી શકાય, બધી રીતના આપણે કરી શકીએ છીએ, બરાબર? નેક્સ્ટ છે ટ્રેડિંગ અકાઉન્ટ. કે તમારે બાય ડિફોલ્ટ એક જનરલ ટ્રેડિંગ ઓપ્શન આપેલો છે આપણે. પછી મલ્ટિપલ ટ્રેડિંગ બી આવી શકે. લાઈક કોઈને મેઇન ગ્રેઇન શોપ હોય, બરાબર? તો એને અલગ અલગ ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવા હોય. લાઈક એને ઘઉંનું અલગ બનાવવું છે કે ઘઉંનો ટોટલ મારે કેટલું ઇન ને આઉટ છે એની માટે જોવું હોય તો એ ઘઉંનું અલગ બનાવી શકે. વીટ ટ્રેડિંગ અકાઉન્ટ, રાઈસ ટ્રેડિંગ અકાઉન્ટ, એવી રીતના અલગ અલગ ગ્રેઇનના બી અકાઉન્ટ બનાવી શકાય છે. આ તો મેં તમને જસ્ટ એક્ઝામ્પલ દીધું. પણ જ્યારે કોઈ એવું હોય કે જેને મલ્ટિપલ ટ્રેડિંગ અકાઉન્ટની રિક્વાયરમેન્ટ હોય તો એ કેસમાં આપણે ક્રિએટ કરીએ પછી આપણે આ ઓપ્શન મળે, બરાબર? તો મલ્ટિપલ ટ્રેડિંગનું તો આપણે બહુ પછી જોશું. અત્યારે ખાલી આપણે અહીંયા જનરલ ટ્રેડિંગ અકાઉન્ટ છે જોવાનું થશે. પછી છે ગ્રુપ નેમ. એ બી આપણે આના પછી નેક્સ્ટ લેશું, ગ્રુપ નેમ. હવે અહીંયા છે પ્રોડક્ટ ટાઈપ. તમે જે અકાઉન્ટ બનાવો છો પ્રોડક્ટ અકાઉન્ટ, એમાં ગુડ્સ નું બનાવો છો કે સર્વિસ નું? બરાબર, તો આપણે અત્યારે ટ્રેડિંગ ગુડ્સ લઈએ છીએ. મેં તમને કીધું હતું એ રીતના ગુડ્સ હોય તો HSN નંબર હોય. હું જેવું અહીં સર્વિસ કરી દઈશ એટલે SSC કોડ આવી જશે. ઓકે, એટલે પ્રોડક્ટ ટાઈપમાં ગુડ્સ ઓર સર્વિસ સિલેક્ટ કરવું. પછી અહીંયા HSN ક્રિએટ કરેલો હોય તો સિલેક્ટ કરવાનું થશે. અગર ના કરેલો હોય તો F3 થી તમે નવો એડ કરી શકો. ઓકે,
ત્યારે આપણે સેમ જ લઈ લઈએ છીએ. પછી કન્સિડર એસ નો ઓપ્શન આપેલો છે. એમાં શું આવશે કે તમારું જે ગુડ્સ છે, પ્રોડક્ટ છે, એ રેગ્યુલર ટાઈપમાં છે, નેમ રેટેડ છે, એક્ઝમ્પ્ટેડ છે, રિવર્સ ચાર્જ એપ્લિકેબલ આવે છે કે નહીં, આઉટ ઓફ જીએસટી સપ્લાય છે, વેટ, આ બધા અમુક ઓપ્શન આપેલા છે. એનું આપણે સિલેક્શન કરવાનું થાય કન્સિડર એસ. જો તમારે ટેક્સ લાગે છે બરાબર, તો તમારે અહીંયા રેગ્યુલર જ સિલેક્ટ કરવાનું થશે. ટેક્સ નથી લાગતો તો તમારે 0% જ છે તો તમારે અહીંથી સિલેક્ટ કરવાનું નિલ રેટેડ અથવા તો એક્ઝેમ્પ્ટેડ. તો એ રીતના જેમાં જે પ્રોડક્ટ આવતું હોય એ હિસાબથી તમારે અહીંયા સિલેક્ટ કરવાનું થશે. રિવર્સ ચાર્જ વાળી પ્રોડક્ટ હોય તો તમારે રિવર્સ ચાર્જ સિલેક્ટ કરો, બરાબર. પછી આઉટ ઓફ જીએસટી એમાં કઈ નહીં આવે, નો સપ્લાયમાં બી કઈ નહીં આવે. એક વેટ એપ્લિકેબલ સપ્લાય, ઈ પેટ્રોલ પંપ કે કઈ બી હોય ને, પેટ્રોલ પંપ વાળું સેટઅપ, તો તમારે અહીંયા વેટ એપ્લિકેબલ સપ્લાય લેવાનું થાય. બાકી કોઈ કેસમાં આ વેટ વાળું આવશે જ નહીં. ઓકે, મેઇન આપણે છે ને 3 જ વસ્તુ આવશે, રેગ્યુલર, નિલ રેટેડ, એક્ઝેમ્પ્ટેડ. કોઈ કેસમાં રિવર્સ ચાર્જ આવી શકે. ઠીક છે, એટલે અહીંયા કન્સિડર એઝ માં રેગ્યુલર લઉં છું. પછી અહીંયા આઈટીસી ક્લાસિફિકેશન, એમાં બાય ડિફોલ્ટ સિલેક્ટ આપેલું હશે. જો તમારે ગુડ્સ તરીકે તમે પ્રોડક્ટ કરો છો તો તમારે ઇનપુટ આપવાનું થશે, બરાબર. પછી જો તમારે સર્વિસ એઝ અ પ્રોડક્ટ તમે ઓપન કરો છો તો તમારે ઇનપુટ સર્વિસ આપવાનું થશે, બરાબર. ગુડ્સ હોય તો ઇનપુટ સર્વિસ હોય તો ઇનપુટ સર્વિસ. અને કેપિટલ ગુડ્સ માં શું આવશે કે કોઈ બી તમે એવી ફિક્સ અસેટ પરચેસ કરી હોય, બરાબર, લાઈક મશીનરી, તો મશીનરી એવા કોઈ બી અકાઉન્ટ તમે ક્રિએટ કરો છો, સોરી પ્રોડક્ટ કરો છો, તો એટ ધેટ ટાઈમે તમારે કેપિટલ ગુડ્સ લેવાનું. ઓકે, ક્લિયર છે ને આ બધાને? હેલો, યસ મેમ. ઓકે. ઓકે, તો આ રીતના તમારે અહીંયા ક્લાસિફિકેશન બી સિલેક્ટ કરવાનું, બરાબર. હવે નેક્સ્ટ છે સિરિયલ નંબર ને આ ક્લાસિફિકેશન, એ આપણે પછીથી જોશું. હવે અહીંયા યુનિટ 1, એમાં તમારે કોઈ બી યુનિટ છે એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. જે પ્રમાણે હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. ગ્રામ છે, પીસ, નંબર, એ બધું લઈ શકાય. સપોઝ કે તમારે આમાંથી કોઈ બી નથી જોતું, નવું જ ક્રિએટ કરવું છે, તો F3 આપશો એટલે તમને અહીંયા નવું યુનિટ એડ કરવા દેશે. ઓકે, અત્યારે હું એક્ઝિસ્ટિંગ ગ્રામ લઈ લઉં છું. હવે અહીંયા ઓપનિંગ ડિટેલ આપેલું છે. ઓપનિંગ ડિટેલમાં તમે અહીંયા એડ કરી શકો છો. સપોઝ કે તમારે નવું જ તમે કંપની ખોલી છે તો બટ ઓબ્વિયસ છે કે તમારે પાછળનું ઓપનિંગ હોય આમાં એન્ટર કરવું પડે, બરાબર. તો હું નવી જ પ્રોડક્ટ ખોલું છું તો મારે અત્યારે ઓપનિંગ લખું છું 100 ગ્રામ. અમાઉન્ટમાં હું 10,000 આપી દઉં છું એટલે ઓટોમેટિક મારો પરચેઝ રેટ આવી જશે. ઠીક છે, પછી સેલ્સ રેટ ને અધર એક્સપેન્સ અગર એડ કરવું હોય તો કરી શકો છો. આ ઓપનિંગ ડિટેલ્સ મેં એડ કરી. એના પછી તમને અહીંયા સેલ્સ રેટ અને પરચેઝ રેટ આપેલું છે. સેલ્સ રેટ, સપોઝ કે તમારે એવું કરવું છે કે તમે જ્યારે પ્રોડક્ટ 1 2 3 નું સેલ્સ એન્ટ્રી કરતા હોય, સેલ્સ ટ્રાન્ઝેક્શન કરતા હોય,
ત્યારે જે તે પ્રોડક્ટમાં ઓટોમેટિક સેલ્સ રેટ આવી જાય, તમારે ઈ ટાઈમે એડ કરવો ના પડે. એની માટે તમે અહીંયા સેલ્સ રેટ નાખી શકો છો. હું 500 સેલ્સ રેટ નાખું છું અહીંયા, અને અહીંયા 300 પરચેઝ રેટ નાખું છું. એટલે પરચેઝ એન્ટ્રી હું જ્યારે 1 2 3 પ્રોડક્ટ ની કરીશ ત્યારે પરચેઝ રેટમાં 300 રૂપીસ આવી જશે. ઓકે, પછી છે નેક્સ્ટ અપડેટ રેટ ડ્યુરિંગ સેલ્સ અને અપડેટ રેટ ડ્યુરિંગ પરચેઝ. એનું અત્યારે હું ટીક નથી આપતી, ખાલી આપણે જસ્ટ આ જોઈ લઈએ, પછી હું તમને એ કહું છું. બરાબર, પછી અહીંયા ટેક્સ ડિટેલ નું એક ટેબ છે, એમાં તમે અહીંયા ટેક્સ એડ કરી શકો છો કે પરચેઝ માટે કરવું હોય તો કરી શકાય, સેલ્સ માટે કરવું હોય તો કરી શકાય, અને બોથ માટે કરવું હોય તો બી કરી શકાય. પણ અહીંયા આપણે અત્યારે કઈ જ કરવાની જરૂર નથી. બરોબર, પહેલા આપણે આ જોઈ લઈએ. સેલ્સ રેટ મેં જે નાખ્યા છે ને એવું તમને બતાવી દઉં. હવે મારે બધી વિન્ડોઝ નથી જોતી તો ક્લોઝ ઓલ આપી દઈશ. જો મેં જેવું 1 2 3 પ્રોડક્ટ લીધી ને એટલે તરત મને 500 રૂપીસ આવી ગયા. બરાબર, મારે નાખવા પડે નહીં. એ રીતના તમે પ્રોડક્ટ વાઇઝ રેટ નાખી શકો, સેલ્સ અને પરચેઝ રેટ. બરાબર છે, પછી હવે એનું નેક્સ્ટ આપણે જે છે એ જોઈ લઈએ. હું અહીંયા બે જગ્યાએ ટીક આપી દઉં. એનો શું મતલબ થશે કે સપોઝ કે તમે એક એન્ટ્રી કરી છે, એમાં તમે 500 રૂપીસ નાખ્યા છે. બરાબર, પછી જ્યારે તમે બીજી એન્ટ્રી કરો છો ત્યારે તમે એ ચેન્જ કરી અને 600 રૂપીસ નાખી દો. તો જ્યારે તમે થર્ડ એન્ટ્રી કરશો ને ત્યારે તમને તમારો રેટ અપડેટ થઈને આવશે, કે તમે લાસ્ટ ટ્રાન્ઝેક્શનમાં જે રેટ નાખ્યો હશે એ તમને અપડેટ થઈને બતાવશે 600 રૂપીસ. એટલે જો તમારે લાસ્ટ ટ્રાન્ઝેક્શન નો રેટ અપડેટ કરવો હોય તો તમારે અહીંયા ટીક આપવાનું થાય. ઓકે, એવી જ રીતના પરચેઝમાં બી લાગુ પડશે. હવે જો હું સેવ આપી દઉં છું, એક એન્ટ્રી કરું છું, અહીંયા 500 રૂપીસ છે, હું એને ચેન્જ કરીને 700 રૂપીસ કરી દઉં. સેવ આપી દીધું. હવે હું બીજી એન્ટ્રી કરું છું, એ જ્યારે હું કરીશ ને ત્યારે મારો રેટ છે, આ તો ના અપડેટ થયો. એ કેમ અપડેટ નહીં થયો હોય? ટીક તો આપણે આપેલું છે. અપડેટ રેટ વાળું છે એમાં બીજા બી અમુક સેટઅપ છે ચેક કરવા પડે, પછી આપણે અહીંયા એ વર્કિંગમાં છે કે નહીં જોઈ શકાય. બરાબર, અત્યારે આપણો જે રેટ છે એ અપડેટ ન થયો, 500 નો 500 જ બતાવે છે. એટલે હવે એક વખત આપણે શું કર્યું હતું કે પ્રોડક્ટ એડ કરી દીધી પછી ટીક આપ્યું હતું, રાઈટ? એટલે હવે આપણે એવું કરીએ કે આ જે એક એન્ટ્રી છે એને હું ડિલીટ કરી દઉં છું. ઓકે, વાંધો નહીં.
આ કેમ ન થયું એ ચેક કરવું પડશે. હું તમને કાલે જણાવું છું, બરાબર? બધા આસ્પેક્ટ થી ચેક કરવું પડે, સેટિંગ બી જોવા પડે. હું તમને કાલે ચેક કરીને કહીશ, બરાબર? વર્કિંગ આનું આ જ છે કે તમે જે છેલ્લે એન્ટર કર્યો હોય એ રેટ તમને ત્યાં ડિસ્પ્લે કરે, બરાબર? પછી નેક્સ્ટ છે રીઓર્ડર ક્વોન્ટિટી, મિનિમમ ક્વોન્ટિટી, મેક્સિમમ અને યુઝડ ફોર. હવે આ ઓપ્શન આપણે શું કામ લાગશે? રીઓર્ડર ક્વોન્ટિટી. ધેટ મીન્સ કે તમારી પાસે જે સ્ટોક છે, બરાબર, એની મિનિમમ ક્વોન્ટિટી કેટલી હોવી જોઈએ એ તમે આ એન્ટર કરી દો. સપોઝ કે મારો જે સ્ટોક છે એમાં 50 યુનિટ મારી પાસે હોય ને, 50 યુનિટ, એ પછી મને ડિસ્પ્લે થઈ જવું જોઈએ કે હવે મારે ઓર્ડર કરવાની જરૂર છે, બરાબર? પછી છે મિનિમમ ક્વોન્ટિટી. તો કે મારા સ્ટોકમાં મિનિમમ 20 ક્વોન્ટિટી હોય ને ત્યારે મને એલર્ટ મેસેજ આવી જવો જોઈએ, હાઇલાઇટ થઈ જવું જોઈએ કે મારી ક્વોન્ટિટી છે 20 ક્વોન્ટિટી જ બચી છે, બરાબર? પછી મેક્સિમમ ક્વોન્ટિટી, કે તમારે મેક્સિમમ ક્વોન્ટિટી સેટ કરવી હોય કે મારો સ્ટોક છે 200 કરતા વધારે હોવો જોઈએ નહીં. તો એ રીતના તમે મેક્સિમમ ક્વોન્ટિટી બી સિલેક્ટ કરી એડ કરી શકો છો, બરાબર? આ તમને જે છે ને રીઓર્ડર, મિનિમમ, મેક્સિમમ એનું બધું હાઇલાઇટ તમને સ્ટોક સ્ટેટમેન્ટમાં કરશે. ઓકે, તો ઈ તમે અલગ અલગ રાખી અને ચેક કરી શકશો. એક વખત જોઈ લેજો. પછી છે યુઝડ ફોર. હવે જો ઘણી વખત અમુક બિઝનેસ એવા હોય કે જેમાં એક પ્રોડક્ટ છે એ બધા ટ્રાન્ઝેક્શનમાં આવતી ન હોય. કોઈ પ્રોડક્શન કરતું હોય કે રો મટીરિયલ પરચેસ કરી, પ્રોડક્શન કરી અને પછી સેલિંગ કરતું હોય, તો ઈ કેસમાં એને રો મટીરિયલ સેલ્સ એન્ટ્રીમાં જરૂરિયાત હોય નહીં. સેલ્સ એન્ટ્રીમાં તો અહીંયા જે પ્રોડક્શન કર્યું હોય એ પ્રોડક્ટ જ જોઈતી હોય, બરાબર? તો જ્યારે બી એવું બને કે અમુક પ્રોડક્ટ છે એ સેલ્સમાં જ જોતી હોય, અમુક પ્રોડક્ટ છે એ પરચેઝમાં જ આવતી હોય, તો ઈ કેસમાં આપણે અહીંયા યુઝડ ફોર નો ઓપ્શન છે એનું સિલેક્શન કરી શકીએ. હવે જો મારે રો મટીરિયલ તરીકેની પ્રોડક્ટ હું ક્રિએટ કરું છું તો મારે ખાલી અહીંયા પરચેઝ અને ઇન અથવા તો પરચેઝ અને પ્રોડક્શનમાં જ સિલેક્ટ કરવાનું. ઓકે, પછી અગર જો મારે એવું છે કે ઓનલી હું એનું સેલ કરું છું તો મારે અહીંયા સેલ આઉટમાં કરવાનું. અને રો મટીરિયલ ઉપર પ્રોસેસ કરી, પ્રોડક્શન કરી અને હું સેલ્સ કરું છું તો મારે અહીંયા સેલ્સ એન્ડ પ્રોડક્શન સિલેક્ટ કરવું. ઓકે, ઈ તમે એક વખત કરીને ચેક કરી લેજો. એક પ્રોડક્ટ ક્રિએટ કરવાની, એમાં ખાલી પરચેઝ ઇનમાં જ જવાનું, બરાબર? પછી તમારે જોવાનું કે પરચેઝ એન્ટ્રી ટાઈમે મને આ પ્રોડક્ટ બતાવે છે તો યસ બતાવે છે. ઓકે, પછી સેલ્સમાં બતાવે છે કે નહીં ઈ જોઈ લેવાનું. પછી પ્રોડક્શન હું તમને અહીંયા બતાવી દઉં. પ્રોડક્શનમાં પ્રોડક્શન એન્ટ્રી આપેલું છે, એમાં સિમ્પલી અહીંયા એડ કરી અને અહીંયા તમારે પ્રોડક્ટ નેમમાં જોઈ લેવાનું કે એ આવે છે કે નહીં. ઓકે, તો તમારે આ રીતના ચેક કરવાનું થશે યુઝડ ફોર નો જે ઓપ્શન છે એ. ક્લિયર છે ને આ બધાને? પછી નેક્સ્ટ પરચેઝ અકાઉન્ટ, પરચેઝ રિટર્ન, સેલ્સ અને સેલ્સ રિટર્ન. આ જે ચાર ઓપ્શન્સ છે એ તમારે જ્યારે આઇટમ વાઇઝ અલગ અલગ પરચેઝ યા સેલ્સ અકાઉન્ટ સિલેક્ટ કરવા હોય ને એટ ધેટ ટાઈમ તમારે આનો યુઝ કરવાનો થાય. એ જે આપણે હમણાં અત્યારે નહીં જોઈએ, પછી જોશું. ઓકે, પછી નેક્સ્ટ છે કે ઇઝ આઇટમ વાઇઝ ડિસ્ક્રિપ્શન રિક્વાયર્ડ. તમારે હર વખતે આઇટમ ડિસ્ક્રિપ્શન મેન્શન કરવાનું હોય જો એન્ટ્રી ટાઈમે તો તમારે અહીં ટીક આપી દેવાનું. જો ન કરવાનું હોય તો ટીક રાખવાનું. ઓકે, એક વખત હું તમને બતાવી દઉં એ ઓપ્શન. સેલ્સ એન્ટ્રી એડ કરું છું, અહીંયા હું પ્રોડક્ટ સિલેક્ટ કરું છું.
તો મને અહીંયા ક્યાંય બી આઇટમ ડિસ્ક્રિપ્શન નો ઓપ્શન બતાવતા નથી, કેમ કે મેં ત્યાં અનટિક કર્યું. હવે હું F5 કરું છું, ટીક આપી દઉં છું, ઓકે આપી દઉં છું. આવી ગયું સેટ આઇટમ વાઇઝ ડિસ્ક્રિપ્શન. ઘણી વખત શું થતું હોય કે કોઈ બી જે હોય શોપકીપર યા કોઈ બી લઈ લો ને, સેલિંગ કરતા હોય યુનિટ, એને પ્રોડક્ટ સાથે કંઈક ડિસ્ક્રિપ્શન લખવું હોય, એના કંઈક ફીચર છે, એનું કંઈક કઈ બી પોઈન્ટ નોટ ડાઉન કરવું હોય, તો એ પર્પઝ થી આપણે આઇટમ ડિસ્ક્રિપ્શન નો ઓપ્શન આપેલો છે. ઘણી વખત કહેશે કોઈ કસ્ટમર નો ફોન આવશે કે મારે પ્રોડક્ટ વાઇઝ નરેશન યા તો કઈ બી ડિસ્ક્રિપ્શન લખવું હોય તો શું કરવાનું, તો તમારે એ લોકોને આ ઓન કરી દેવાનું. ઓકે, એટલે અલગથી તમારે કઈ મેન્શન કરવું હોય તો એ તમે કરી શકો છો, બરોબર. હવે નેક્સ્ટ જોઈ લઈએ કે કન્સિડર ધીસ પ્રોડક્ટ ફોર ક્લોઝિંગ સ્ટોક વેલ્યુએશન. એનું બાય ડિફોલ્ટ ટિક આપશે જ, આપેલું જ હોય છે કે તમે જે પ્રોડક્ટ કરો છો ક્રિએટ કરો છો એનું ક્લોઝિંગ સ્ટોકમાં કેલ્ક્યુલેશન થવું જોઈએ, બરાબર. અનટિક આપશો તો એની ઇફેક્ટ સ્ટોક સ્ટેટમેન્ટમાં જોવા મળશે નહીં, બરાબર. હવે મેં આખી પ્રોડક્ટ ક્રિએટ કરી લીધી, અહીંયા અનટિક આપ્યું હશે ને તો તમે સ્ટોક સ્ટેટમેન્ટમાં જોવા જશો ને તો તમને એની કઈ ઇફેક્ટ જ જોવા નહીં મળે, પ્રોડક્ટ જ નહીં મળે. ઓકે, એટલે ક્લોઝિંગ સ્ટોકમાં ઇફેક્ટ દેવી હોય તો તમારે ત્યાં ટિક કરવાનું થશે, ઠીક છે. પછી અહીંયા એક ઇમેજ ડેટા આપેલું છે, નો ઇમેજ ડેટા, આવી રીતના 3 વખત આપેલું છે, પણ એ ઓપ્શન છે ડિસેબલ છે. જો અહીંયા કઈ બી ક્લિક કરી શકાતું નથી, એવું તમને બતાવી દઉં ક્યાંથી કરવાનું. આઇટમ ઇમેજ રિક્વાયર્ડ, પ્રોડક્ટ છે તો બટ ઓબ્વિયસ પ્રોડક્ટ ટેબમાં જ આવશે. આઇટમ ઇમેજ રિક્વાયર્ડ, એમાં હું યસ આપી દઉં છું. એન્વાયરમેન્ટ સેટિંગ સાથે સાથે કહેતી જાઉં છું, એટલે ઈ પણ તમે નોટ ડાઉન કરી રાખજો કે કયા ઓપ્શન નું એન્વાયરમેન્ટ સેટિંગ આપેલું છે, બરાબર. એક આમાં બીજું બી એક આ છે આઇટમ ઇમેજ રિક્વાયર્ડ, એમાં યસ આપી દઉં છું. જ્યારે તમે એન્વાયરમેન્ટ સેટિંગમાં કઈ બી ચેન્જીસ કરો ને તો તમારે સ્ક્રીન અગેન ઓપન કરવાની. ઓકે, ઈ સ્ક્રીનમાં તમને કઈ બી અપડેટ બતાવશે નહીં. ઓકે, જો અહીંયા ઇમેજ નો ઇમેજ ડેટામાંથી તમે સિલેક્શન કરી શકશો હવે, બરાબર. અહીંયા તમે સર્ચ કરશો એટલે તમને અહીં 3 ઇમેજના પાથ નાખવાનું કહેશે, બરાબર. એ તમે બ્રાઉઝ કરી શકશો અહીંથી, જે તમારે પ્રોડક્ટની ઇમેજ 3 નાખવી હોય એ નાખી શકો છો. પછી અહીંયા બીજા ઓપ્શન આપેલા છે, એક્ચ્યુઅલ સાઇઝ અને બેસ્ટ ફિટ. એ સાઇઝ એડજસ્ટમેન્ટ માટેના છે. પછી તમારે અહીંયા સેવ આપી દેવાનું, બરાબર. એની માટે છે ને હજુ એક તમારે એન્વાયરમેન્ટ સેટિંગ જોવાનું થશે, જનરલ. એમાં એક સેટિંગ આપેલું છે, હા, કોમન ઇમેજ પાથ ફોર વાઉચર. અહીંયા તમે જે સિલેક્ટ કરશો ને ઇમેજ પાથ, ઈ ઇમેજ પાથ માટેનું છે ને ઈ તમને અહીંયા બતાવશે. અહીંયા બી એક ઓપ્શન આપેલો છે સિલેક્ટ ઇમેજ નો. તો તમે જનરલમાં મેં તમને જે હમણાં બતાવ્યું ને ઇમેજ પાથ, એ ઇમેજ પાથ ત્યાં ડિફાઇન કરશો ને એટલે તમને અહીંયા એનું સિલેક્શન મળી રહેશે. ઓકે, અહીંયા બી છે ત્યાં બી કરી શકો છો. એટલે આ રીતના તમે ઇમેજ બી સેટ કરી શકો છો પ્રોડક્ટ વાઇઝ. ઓકે,
હજી એક આ આઇટમ ડિસ્ક્રિપ્શન છે ને એનું હું તમને બતાવી દઉં. આપણે અહીંયા સિમ્પલી ટિક કરશું ને એટલે શું થશે કે જે તે પ્રોડક્ટ હશે ને એનું નામ અગેન આવી જશે. લાઈક બતાવું તમને. અહીંયા 1 2 3 છે તો મને 1 2 3 આ પ્રોડક્ટ નેમ છે એ આઇટમ ડિસ્ક્રિપ્શન માં બતાવશે. હવે કોઈ વાર કસ્ટમર એવું કહે કે મને આ નામ જે છે એ પ્રોડક્ટ નામ પાછું આવવું જોઈએ નહીં. મારે જે લખવું હોય, મારે હર વખતે આ પ્રોડક્ટ નેમ છે એને ઇરેઝ કરીને એડ કરવાનું ડિસ્ક્રિપ્શન, તો ટાઈમ જાય ને. એટલા માટે એનો બી એક ઓપ્શન છે માસ્ટરમાં એન્વાયરમેન્ટ સેટિંગ, એમાં પ્રોડક્ટમાં એક નીચે ઓપ્શન છે શો બ્લેન્ક આઇટમ વાઇઝ ડિસ્ક્રિપ્શન. એમાં યસ આપી દેશો એટલે તમને ઈ નેમ બતાવશે નહીં, સિમ્પલી શું બ્લેન્ક જ આવશે આઇટમ ડિસ્ક્રિપ્શન. બરાબર. તો આવી રીતના બી તમને કસ્ટમરની ક્વેરી આવે તો તમારે એમને જણાવવાનું થશે. ઠીક છે. એટલે આ જે કોમન હતું એ મેં તમને આજે કહી દીધું. ઓપનિંગ ડિટેલ્સ એડ કરવી, પછી રીઓર્ડર ક્વોન્ટિટી, મિનિમમ મેક્સિમમ. આઈ હોપ કે બધાને ક્લિયર હશે. અહીંયા હું તમને એક વખત કરીને બતાવી દઉં આ વસ્તુ પણ. હવે જો અહીંયા હું સેવ આપી દઉં છું. મારા સ્ટોકમાં 50 યુનિટ હોય ને ત્યારે મારે ઓર્ડર કરી દેવો જોઈએ. બરાબર. પછી જ્યારે 20 ક્વોન્ટિટી હોય ઓછામાં ઓછી ત્યારે મને હાઇલાઇટ થઈ જવું જોઈએ અને મેક્સિમમ ક્વોન્ટિટી 200. હું સેવ આપી દઉં છું. ઈ મને વસ્તુ રિપોર્ટમાં સ્ટોક સ્ટેટમેન્ટમાં અહીંયા નીચે બતાવશે. ઓકે. આ જે રેડ છે ને એ નેગેટિવ સ્ટોક માટેનું છે. આપણે પરચેસ એન્ટ્રી અને ઓપનિંગ ડિટેલ્સ ન નાખી હોય અને ડાયરેક્ટ સેલ્સ એન્ટ્રી તમે કરી દો તો તમને એ નેગેટિવમાં બતાવશે. બરાબર, રેડ કલરમાં. પછી જો તમારી રીઓર્ડર ક્વોન્ટિટી કરતા ઓછો હોય ક્વોન્ટિટી તો એ તમને ઓરેન્જમાં બતાવશે. એવી રીતના એક કલર ડિફાઇન કરેલા છે. મેક્સિમમ ક્વોન્ટિટી 200 છે. 200 કરતા જો વધારે મારી પાસે છે ક્વોન્ટિટી તો એ મને આ રીતના બ્લુ કલરમાં બતાવશે, સ્કાય બ્લુ કલરમાં. બરાબર. અને જો મેં મિનિમમ ક્વોન્ટિટી ડિફાઇન કરી છે 20 ક્વોન્ટિટી, એના કરતા જો મારી ઓછી ક્લોઝિંગ સ્ટોક પડ્યો હશે મારી પાસે તો એ તમને ગ્રે કલરમાં બતાવશે. ઓકે. તો આ રીતના તમને અહીંયા ડિસ્પ્લે કરશે એ વસ્તુ. હવે પ્રોડક્ટ માસ્ટર છે એમાં આપણે જોઈ લીધું ઓપનિંગ ડિટેલ્સ ને કઈ રીતના નાખવાની. હવે ઓપનિંગ ડિટેલ્સ તમે અહીંયાથી બી નાખી શકો છો એઝ વેલ એઝ અહીંયા ઓપનિંગ સ્ટોક નું એક ટેબ આપેલું છે ત્યાંથી બી નાખી શકો. બરાબર. જે પ્રોડક્ટ હોય એના ઉપર કર્સર રાખી અને ઓપનિંગ સ્ટોક ઉપર જશો એટલે તમને અહીંયા ઓપનિંગ સ્ટોક એડ કરવા દેશે, ઇમેજ બી એડ કરવા દેશે. ઓકે. ઓકે. પછી અહીંયા જે બેઝિક છે એ સેમ વસ્તુ આપણે જોઈ લઈએ એટલે પ્રોડક્ટ માસ્ટર આજે આપણું પૂરું થઈ જશે. એડ મોડિફાઈ એ તો બધાને આઈડિયા આવી ગયો હશે. ડિલીટ, ડિલીટમાં શું કન્ડિશન હોવી જોઈએ? લોજિકલી એક જ વસ્તુ હોઈ શકે, જો તમે ટ્રાન્ઝેક્શન કર્યા હશે તો એ તમને પ્રોડક્ટ ડિલીટ કરવા દેશે નહીં. જો એક પણ ટ્રાન્ઝેક્શન નહીં થયા હોય તો તમે આરામથી પ્રોડક્ટને ડિલીટ કરી શકશો. ઓકે. પછી જો આપણે પેલા ઓલા ગ્રીડ ફીચર્સ જોયા હતા એ બધી જગ્યાએ લાગુ પડે હો. અહીંયા તમે F3 આપશો ને એટલે આ બધા ઓપ્શન્સ છે એ તમને મળી રહેશે. તમારે જે રાખવા હોય એ આમાં રાખી શકો. એવી જ રીતના ગ્રીડ ફીચર્સ જેટલા બી હતા એ બધા તમને અહીંયા કામ લાગશે. ઓકે. પછી ઇનએક્ટિવ,
ઇનએક્ટિવ નું બી સેમ જ છે. જે રીતના અકાઉન્ટમાં છે એ જ રીતના પ્રોડક્ટમાં ઇનએક્ટિવ નો ઓપ્શન છે. જો જે તે પ્રોડક્ટ છે એ તમારે યુઝમાં જ નથી અને કરંટ યર એટલે કે આપણું 24-25 માં એક બી ટ્રાન્ઝેક્શન એના ન થયા હોય તો તમે એને ઇનએક્ટિવ કરી શકો છો, અધરવાઇઝ કરવા દેશે નહીં. પ્રીવિયસ યરમાં કરેલા હોય તો તમને કરવા દેશે, અધરવાઇઝ નહીં કરવા દે. પછી એક છે અપડેટ જીએસટી ડિટેલ, એ હું તમને કાલે કહીશ. ઓકે. પછી અપડેટ અધર ડિટેલ્સ, આપણે જે જોયું ને કન્સિડર એસ અને આઈટીસી ક્લાસિફિકેશન, એ બે વસ્તુ તમે હરેક પ્રોડક્ટમાં તમારી પાસે ઘણી બધી પ્રોડક્ટ છે અને બધી પ્રોડક્ટમાં તમે પ્રોપરલી ડિફાઇન નથી કર્યું. ખાલી શું કર્યું તો કે પ્રોડક્ટ નેમ લખી સેવ આપી દીધું. અહીંયા કઈ બી સિલેક્શન નહીં કર્યું હોય તો એ ટાઈમે તમારે એક એક પ્રોડક્ટને મોડિફાઈ કરીને તમે કરો અહીંયા બધું સિલેક્ટ તો કેટલી બધી વાર લાગી જાય. બરાબર. એટલે આપણે એક ઓપ્શન આપ્યો છે અપડેટ અધર ડિટેલ્સ, એમાં તમે જાતા રહેશો અને અહીંયા સપોઝ કે મારી બધી નીલ રેટેડ છે પ્રોડક્ટ, તો હું અહીંયા સિલેક્ટ કરીશ. પછી પ્રોડક્ટ છે તો મારે ઇનપુટ આપવાનું હોય. હવે નીલ રેટેડ કેટલી છે તો કે મારે બે જ નીલ રેટેડ પ્રોડક્ટ છે, તો જેટલી હોય એટલા ઉપર ટીક આપી અને ઓકે કરી દેશો એટલે જે તે પ્રોડક્ટમાં એ ઇન્ફોર્મેશન છે એ અપડેટ થઈ જશે. જો આ નીલ રેટેડ આવી ગયું, આ ઇનપુટ આવી ગયું. બરાબર. એટલે મારે હરેક પ્રોડક્ટમાં જઈ અને એ અપડેટ કરવું પડે નહીં. આ જે છે ને કન્સિડર એસ ને આઈટીસી ક્લાસિફિકેશન, એ જીએસટીઆર 9 માં પ્રોપર ઇફેક્ટ આપવા માટે આ જરૂરી છે. બરાબર. તો જ્યારે જીએસટીઆર 9 માં પ્રોપર ઇફેક્ટ ના આવતી હોય ત્યારે બી આપણે આ જે છે અધર ડિટેલ્સ એમાં જઈ પ્રોપર ઇનપુટ આપીએ તો તમને બરોબર ડિસ્પ્લે થશે. ઓકે. એટલે આ છે આપણું અધર ડિટેલ્સ. હવે નેક્સ્ટ છે ડિલીટ મલ્ટીપલ. અકાઉન્ટની જેમ જ પ્રોડક્ટમાં બી થશે. તમારે જો મલ્ટીપલ ડિલીટ કરવી હોય પ્રોડક્ટ તો એ કરી શકાશે, પણ એમાં બી એક જ ઓપ્શન કે જો અગર તમારી ટ્રાન્ઝેક્શન થયા હશે તો કરવા દેશે નહીં. ઓકે. ડિલીટ મલ્ટીપલ થઈ ગયું. પછી છે ઓપનિંગ સ્ટોક બી બતાવી દીધું. તમારે ઓપનિંગ સ્ટોક કરવું હોય એડ તો તમે અહીંયાથી કરી શકશો. પછી છે ઇમ્પોર્ટ ઓપ્શન, તમારે કોઈ બી પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરવું હોય તો એ તમે અહીંયાથી કરી શકશો. એ અત્યારે હું તમને નહીં કહું, પહેલા તમારું અકાઉન્ટ ઇમ્પોર્ટ તમે કરવાનું કેમ એ જોઈ લેશો ને પછી આપણે આની ઉપર જશું. ઓકે. પછી પ્રિન્ટ નો ઓપ્શન આપેલો છે. તમારી જે પ્રોડક્ટ છે એને પ્રિન્ટ કરવી હોય એઝ ઇટ ઇઝ ફોર્મમાં તો તમે અહીંથી પ્રિન્ટ કરી શકો છો બધી પ્રોડક્ટને. બરાબર. તો ચલો હવે લાસ્ટ 2 મિનિટ્સ બચી છે. કોઈને કઈ ક્વેરી છે આજમાં, આજે આપણે જે જોયું એમાં? બધા જાગો છો ને? હું કાલે પૂછીશ. યસ મેમ. અને તમને લોકોને કમ્ફર્ટેબલ તો છે ને? એવું નથી થતું ને કે બહુ સ્પીડમાં જાય છે કે એવું કઈ નથી લાગતું ને? જી હોય એ કહી દેજો, તમને સ્પીડ વધારે લાગતી હોય અથવા તો બીજું કઈ બી હોય તો મને કહેજો. બરાબર. હેલો. ઓકે. હા હેલો મેમ. હા મેમ બોલો ને. હા, એ લિંક મોકલવાનું તમે કહેતા હતા ને પહેલા 3 દિવસના વિડીયોનું. સોરી મેમ, શું કહો છો? પહેલા 3 દિવસ માટેના વિડીયો તમે કહેતા હતા ને મોકલવાનું. હા હા શ્યોર મેમ, હું એ અપડેટ લઈ લઈશ કે મોકલી દીધા છે કે નહીં. બરાબર. હા, અને એવું થાય ને 3 દિવસ થાય ને હમણાંના પણ આજનું ને એવું પણ હોય ને તો પણ કેમ કે હું જે પ્રેશરમાં છું ને તો શું ફાવે મને. ઓકે, વાંધો નહીં મેમ. હું છે ને આજના દિવસમાં જોઈ લઈશ, તમને મોકલી આપશે. બરાબર. હા સારું સારું, થેન્ક યુ. ઓકે મેમ.
હા ઓકે, બીજા કોઈને કઈ બી ક્વેરી ખરી?